મારી પહેલાંની લાઈફસ્ટાઈલ અને અત્યારની લાઈફસ્ટાઈલમાં કોઈ જ ખાસ ચેન્જીસ નથી આવ્યા. શૂટિંગ ટાઈમ સિવાય મને લઘર વઘર રહેવું ગમે છે અને હું રહું છું. પણ હા, પહેલાંની લાઈફ અને અત્યારની લાઈફમાં ઘણા ચેન્જીસ આવ્યા છે. પહેલાંની કમ્પેરમાં 4 ગણો વર્કલોડ વધી ગયો છે. પણ ઘરની 4 દિવાલમાં રહીને જ મેં નવી દુનિયા જોઈ છે અને અનુભવી છે. પૈસા તો હાથનો મેલ કહેવાય. આ કયા મહાનુભાવે કીધું એ મને નથી ખબર, પણ આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. પૈસા એટલે લક્ષ્મી, અને લક્ષ્મી ક્યારેય હાથનો મેલ હોય જ ના શકે. અને બીજું એ કે જેની પાસે પૈસા આવે ને એના પ્રત્યે લોકોના વિચારો અને રવૈયો બદલાતા મેં જોયો છે. પૈસો સર્વસ્વ નથી, પણ અફસોસ કે મોટા ભાગના લોકો પૈસાથી જ આકર્ષાય છે. અને એકવાર તમારી પડતી આવે ને તો 90% સંબંધો ખસી જાય. આવા ખોખલા સંબંધો છે. સંબંધોની વ્યાખ્યાને બદલાતા મેં બહુ નજીકથી જોઈ છે. અને રહી વાત મારી વેલ્યુની, તો મેં ક્યારેય સપનામાંય નહોતું વિચાર્યું એટલો લોકોએ મને પ્રેમ અને સપોર્ટ કર્યો છે. અને હા, આ વાત એના માટે છે કે જેને હું ઓળખતી એ નથી. એ લોકો મારો રોજ આત્મવિશ્વાસ વધારે છે. બાકી જેના માટે તમારી વેલ્યુ નથી ને એના માટે તમે પ્રધાનમંત્રી બની જાઓ ને તોય નથી થવાની. બટ એના માટે બહુ નહીં વિચારવાનું. બહુ નજીકના લોકોને મજાક ઉડાવતા પણ જોયા છે અને પીઠ પાછળ વાતો કરતા પણ જોયા છે. પણ મને એકવાર એવો વિચાર નથી આવ્યો કે હું એમને બતાવી દઈશ. એ એમનો સ્વભાવ છે, ઇટ્સ ઓકે. મેં ખાલી એક જ મંત્ર રાખ્યો છે, હું ભલીને મારું કામ ભલું. તમારા કોઈ પણ નવા સ્ટાર્ટઅપમાં દરેક વ્યક્તિ તમને સપોર્ટ જ કરશે અને તમારું સારું જ ઈચ્છે એ જરૂરી નથી. આ ટોપિક ઉપર વાત કરવા માટે તો 2 કલાકે ઓછા પડે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આજે હું જે બી છું ને એ તમારા બધાના લીધે જ છું. સો થેન્ક યુ સો મચ.